છે ને બોલા પણ આપણે જોયા ને ચરણ દાદાને બોલે ત્યાં માથું હતું અને અહીંયા તળ છે. દાદા હા બોલા પણ છે લડતા લડતા આવ્યા. મમ્મી થઈ ગઈ ને મમ્મી માનતા પૂરી આજ તો થઈ ગયું. જે અમારા જમીનભાઈ કેવા બા દાદા હારે બેસી ગયો છે. ભોજન શરૂ થઈ ગયું છે. આવી જાવ બધા જમવા માટે. એટલે જો અમે ખીર ને એવું તો એમ પૂછ્યું છે કે અમારા છોકરાને બહુ વિજય ઉત્તર ફેમસ થઈ જાય અને દર્શન કરવા આવશે. હા દાદા છે ને અહીંયા માનતા કરે ને માનતા પૂરી થાય છે. અને જે અહીંથી છે ને મેં પપ્પાએ જે સ્ટોરી કીધી પ્રમાણે જે અહીંથી આગળ જવાનું છે જે ત્યાં શું છે એ થઈને ત્યાં જઈને કહીશું તો બધા રિક્ષામાં બેઠી ગયા છે. જય આમાં ફૂલધન દાદા ન્યા માતાજી નહીં પિતાજી બોલી જમીન છે એ માતાજી વાંધો નહીં પપ્પા તમે તંત્ર ગોતો હો મારું ગોતો આપણે ઓલા પણ છે ને ઓલા પણ આપણે જોયા ને ચરણ દાદાને બોલે ત્યાં માથું હતું અને અહીંયા તળ છે. દાદા હા બોલા પણ છે લડતા લડતા આવ્યા અને અહીંયા આવ્યા ને પછી ત્યાં એનું માથું પડી ગયું. લડતા લડતા અહીંયા આવે તો અહીંયાનું પછી ઘણા એમ વાતું કરે છે કે કાળો દોરો ઉપર નાખો ને એટલે થડ એટલું પડી ગયું. એટલે કોઈ કે કાળો દોરો નાખ્યો ને થડ અહીં પડી ગયું. એટલે એ અમારા પરમારના સુરાપુરા દાદા છે જયણંદ દાદા. એટલે અમારે ભાદવીનજી અમારા ચોખા થાય એમ અને ગમેના છોકરાના લગ્ન થાય ને એટલે અમારે ચોખા કરવા આવવું પડે. એટલે હવે અમે તો છોકરાના લગ્ન આવ્યા કર્યા હતા પછી આવ્યા હતા પછી ભૂલી જતા. અત્યારે સાંજ એટલે અમને એમ થયું કે દાદાને પહેલાં ચોખા કરીએ છીએ એટલે દાદાના ચોખા કરવા આવ્યા છે. અને દાદા છે ને અમારું તો બોલો આખા ગામનું એવું બોલું કરે પહેલાં વગડો હતો પણ બધા જો બધા છે ને બધા ભાઈઓ બોલો પૈસા કાઢીને બધા છે ને વંડો વાળ્યો છે અને બધું કામ બીજું ચાલુ છે હજી. સંડાસ બાથરૂમ એવું બધું બનાવવાનું છે હજી. મમ્મી થઈ ગઈ ને મમ્મી માનતા પૂરી આજ તો થઈ ગયું. જે અમારા જમીનભાઈ કેવા બા દાદા હારે બેસી ગયો છે. કેમ છો તમારે મજામાં ને? અને માવા બાંધો અહીં માવા તમારે છે પૂરી થઈ ગઈ. તમે આવ્યા એટલે નકર તમારે આવવાનું મન ક્યાં થતું હતું તમને? એ તો માઇન્ડ માઇન્ડ તમને હેરાન કે પરાયણે તૈયાર આ નાના છે ઓલી બાજુ મોટા છે આ નાના છે એમ નાના નણંદ છે અને રાજય નાના જ છે અને આ સૌથી ના આમ જો મસ્ત જેવો પવન આવે સ્ટાર્ટો બધા બેઠી ગયા છે. અને સામે કહેવાય ને પેલી વાર આવે ને તારા નહોતું આ બધું બની ગયું છે. એમ જો સામે ઉડતા દાદાનું મંદિર છે અને બધા મસ્ત ઘડીક બેઠા છે. બે જણા આવી જતા હોય તો ભાદરવીંદી બે જણા સો આવી જતા હોય તો એમાં એવું નથી ત્યાંથી આવીને ત્યાંથી મળી જાય છે. ચાણાથી એમને થોડા ખાલી કાંઈ કાંઈ મળી જાય. વળતા ન મળે કાંઈ નહીં વળતા શું કામ છે આવો ને દર્શન કરશું બધા જોઈએ અને જો કેવી મસ્ત કેટલું શાંત વાતાવરણ છે નહીં ગામડામાં. હા જો અહીંયા બધા આજુબાજુ બતાવું જો અમારી રિક્ષા અમે મૂકી છે. જો અહીંયા અમે આવ્યા છીએ ત્યારે એને કંઈક અલગ જ છે અમારું. અચ્છા આમ જો અહીંયા આંખ ને કાન ને ઓછા દોરેલું છે આવી રીતનું સમજો જેમ અચ્છા આવી રીતનું આમ જો અહીંયા આંખ ને નાક ને કાન ને એવું બધું એ જેવી ને આમ નાખશે ને
કાનમાં આવી ગયા મેલ કાઢવા એ માઈ ઘડી ઉપર દે યાર એ બાજુ નથી ઉતરાયું છે બુટ પહેલા જીવી હવે નથી ચડવું ભાઈ તારે તો અમે સામે મંદિરે જઈને આવ્યા છે ને અત્યારે અહીંયા જો શું કામ હાલે છે આ હાય આ બેન તો જો બોરવીણમાં બેસી ગયા હું વાત છે મને તો બહુ ભાવે તો આમાં જો બેન અને મમ્મી બે છે ને બોર વીણે છે અહીંયા બોર બતાવો કેવા આટલા કેટલા આવ્યા હાથમાં હા હા સમજો અને જો જેમીને આવી ગયો છે ઈ બોર ખાઈ છે મેન જેમીને કેવો મસ્ત વિડીયો ઉતાર્યો બોલો કે તો ખરી તાર મમ્મીને જેમીન હા અત્યારે એને બોર સિવાય કાંઈ નથી બતાતું બેનને આમ જો મમ્મી જો ક્યાં ઠેઠવી ગયા અને આમ જો એક વાત કહું તમને આ બે જે હાલીને આવે છે ને તો આમાં નણંદને વિડીયો સારો આવ્યો ને એટલે એ કહે છે ને બેન બોલાવી લે એટલે મેં આ તો જો આજ નહીં બોલાવી લીધા અને અમારા જીજાજી બે આવી ગયા વિડીયો ઉતારવા ટાઈમ થઈ ગયો છે એટલે જો હવે ટમેટા કાકડીને સુધારીએ છીએ બધી તૈયારી કરીને જો બધા બેસી ગયા છે પ્રભુ મામી તમે થોડા કામ બેજો છે મેં તો જો શું ભોજન શરૂ થઈ ગયું છે આવી જાવ બધા જમવા માટે હું જમીનભાઈ હું વધારે મજા આવી ખાવાની ભેળ બનાવસ તું છે ને હા મને આ બહુ ભાવે બટેટા ને ભૂંગળા ને ભેળ જો આને થેપલા સૂકી ભાજી બટેકા ખીર કાકડી છે ટમેટા ચટણી છે જમે જમે લાઈનમાં બેસી ગયા છે બધા જમી લીધું અહીંયા બેન બિશા કે એકલા એકલા બાજુ બધું કેટલું ખાવા બધું કેટલું ખાવા હાલો આમાં મને ખબર મારે કાંઈ તો તમને ફોન આપો કોઈ તો જો હવે કહેવાય ને ખાઈ પીને વાસણ બાસણ ધોઈ નાખ્યા અહીંયા પાણીની સુવિધા સારી હતી અને અમારા બેન જો કામ કરે છે હરખું વાળજો અને આમ જોઈ લે પંખા શરૂ કરીને આમ જો તો બધા જો મસ્તી થઈને બેસી ગયા છે હવે ઘડી આરામ કરશું બધા અહીંયા મંડળી જમાઈએ કેમ આવું બધું ને જો હવે બધા શું ખાય છે બધા હા હવે જો નીકળવાની છે અને આ કૂતરાભાઈ જો આવી ગયા છે આવો સોડાની દુકાન હારી સોડાની દુકાન ઉભી રાખજો હા અમારા અમદાવાદ ને આ મશીનની સોડા જ નથી મળતી કા અહીંયા દાવન તાર મળે હાલો હવે થાકી ગયા છે નીકળીએ બધા તો જો હવે સોડા પીવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત ડાયમંડ મસ્તી સોડા મંગાવી છે જો બધા આવી ગયા છે શોપે થઈ ગયા બધા ટાટા તમારે કઈ છે બતાવો એમને ડાયમંડ મસ્તી જ છે ચેસ મમ્મીને કઈ મંગાવીશ જીરા મંગાવીશ તમે બધા પી લીધી બાકી છે તમે બધા હજી બીજી આપો સારું તો આવજો બધા આ લોકો અહીંથી જાય છે ભાવનગર ને અમારે જવાનું છે ગામડે જેમીન મને પપ્પી આપી દે હું ઘરે જાઉં છું મારા હું આવું હું ભાવનગર આવું દાદા
કાલ ઘરે આવું આજ તો મને લેતો જ આજ આવજો બધા આવજો આવજો ધરતીનો છેડો ઘર એમ ઘરે આવીને શાંતિ થાય છે આજે પછી શાંતિ થાય. કેવો થાકડો લાગે મમ્મી ના કરે બહુ લાગ્યો આખું બરસ હવે. તો જો અત્યારે આવતી વખતે અમે પાવભાજી અને પાણીપુરી લેતા આવ્યા છીએ ભૂખ લાગી હતી અમને આ ખોલો જો આજ બધા ઘડીમાં ફ્રેશ થઈ ગયા હું મમ્મી આજે આમ નથી પહેલાં થોડુંક ખાઈ લઈએ બસ ઘડી આરામ કરીએ જો ભાજી મસ્ત એકદમ આ હાય ચટાકેદાર કરાવીશ તીખી હા ચાલો ગાઈસ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશે આજ માટે બસ એટલું જ તે પાણીપુરી મમ્મી કે પાણીપુરી બતાવી દો મારા હાથમાં ફોન હતો એક હાથે નહીં ખોલ્યો એટલે જ છે ને. અરે કાળા જબલામાં બધી પેક કરી દીધી છે જા પાણી પૂરી છે. આ પૂરી છે આ પાણી છે અને મસાલો આમાં છે સારું ચાલો ગાઈસ આજ માટે બસ એટલું જ હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા રાધે રાધે ગાઈસ જય દ્વારકાધીશ બધાને